તો સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલની મુશ્કેલી જાણે કે થમવાનું નામ જ ન લેતી હોય તેમ હાર્દિક જામીન અરજીની સુનાવણી વારંવાર ટળી રહી છે। રાજદ્રોહના કેસ અંતર્ગત હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ છે, ત્યારે જેલમાંથી છૂટવા માટે હાર્દિક પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી છે, પરંતુ સરકારી વકીલ કોઈને કોઈ કારણ ધરી અને તારીખ માંગવામાં આવે છે। ત્યારે આજે પણ સુરતની સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કેસની વધુ સ્ટડી માટે જજ પાસે સમયની માંગ કરી હતી। આ માંગને પગલે હાર્દિક પટેલની જામીન અરજીની સુનાવણી ટળી હતી, ત્યારે હવે આ સુનાવણી 11મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે। આજે સરકાર તરફે વધુ એક મુદત અરજી આપી, કેસનો અભ્યાસ કરવાનો બાકી હોય તથા બચાવ પક્ષ તરફે જે જજમેન્ટોની કોપી એમને મળી ન હોય એવું કંઈક કારણ બતાવીને જાણે કે બચાવ પક્ષ ઉપર આખો દોષનો ટોપલો ઢોળવા માંગતા હોય તે મતલબની એક મુદત અરજી આપતા નામદાર કોર્ટે 11 તારીખ આપી છે અને સાથે સાથે સખત શબ્દોમાં એવી ટકોર કરી છે કે ભાઈ 11 તારીખે તમારે આ જામીન અરજીમાં સરકાર પક્ષે દલીલ પૂરી કરવી।